હાલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ હશો. કેમ કે અમારા વ્લોગ જોતા હોય એટલે મજામાં હોય. આપણે હમણાં કેદુના વ્લોગ મૂક્યા નથી, કેમ કે આપણે શરદી થઈ ગઈ હતી. તબિયત બહુ ખરાબ હતી. 1 મહિનો થશે હમણાં. કેદુની તબિયત આમની હજી મેળે નથી આવ્યું, તો હવે થોડું થોડું કામ મેળે આવી ગયું હે. આમ મેળે નથી આવ્યું. તો આજે આપણે આવી ગયા છીએ ઢોર સારવા. જો આમ ઢોર સરે હે, તઈન આ બાજુ ચડે છે અને 2 કોલી બાજુ જો આમ ચડે. આપણે આજે ઢોર સારવા આવી ગયા છે અને કાલ સાંજે તો વરસાદ જેવું હતું. તમારે વરસાદ હોય તો મને કહેજો મિત્રો, એટલે અમને ખબર પડે કે ક્યાં ક્યાં વરસાદ હતો. અમારે તો અહીંયા વરસાદ કાલ સાંજે હતો. અટાણે કાંઈ જો આવું વાતાવરણ થઈ ગયું હે. આખું આમ વાતાવરણ પલટો મારી ગયું છે. જો આ દેખાય નહીં. અમારે ઘણો વરસાદ પડ્યો તો. એમ તો માંડવી ને બધાને આમ કાઢવાની હતી ને, આ વરસાદ આવી ગયો. કારલા કરી દીધા, કારલા ઢાંકી દીધા અને અમુક ને કાઢે. જો વાતાવરણ આમે એવું થઈ ગયું છે. આ બધું વાતાવરણ એવું થઈ ગયું. મિત્રો આપણે તો સમજ્યા, આમાં બિસાડ્યા ખેડૂત શું કરે. જો કપ્પામાં ને બધું આમ ફાલ ને બધું એવું લાગ્યું હતું, ત્યાં વરસાદ આવ્યો તો બધો ફાલ ખેરી નાખ્યો. તો પછી પાછો એ ફાલ કપાસમાં બીજી વાર લાગ્યો હતો, ત્યાં પાછો વરસાદ આવ્યો તો કેર નહીં. તો ખેડૂતને બિચારાને પૂરું થઈ ગયું એમાં, કપામાં. એટલે હવે માંડવીની તૈયારી બધી આમ થઈ ગઈ, હવે ઉપડી ગઈ છે માંડવી. કાલના થઈ ગયા છે, ભેગી કરી લીધી. તો પાછો કે વરસાદ કે મારું કામ. તો બીજા ખેડૂને આમાં શું કરવાનું? ખેડૂને ક્યાં જવાનું? ખેડૂને એક તો એવડા ખર્ચા કર્યા હોય, મજૂરી ઉપાડવા કીધા હોય, ઠેસરમાં એટલી મજૂરી બે, તો આમાં બિચારા ખેડૂત શું કરે મિત્રો? તમે જ કયો. આવી ગયા છીએ મિત્રો રોડ ઉપર. ઢોરમાં ચરે છે અને આપણે છે પહોંચી ગયા છીએ અહીંયા રોડ ઉપર. મિત્રો અહીંયા આપણને ગોલાઈ હોય, રોડ ઉપર ગોલાઈ હોય તો એ રોડનું એક આપણને કામ સરસ. કેમ કે જો આ એરો લગાવેલો હોય, વहाँ ગોલાઈ હે તો આ એરો મારી દીધો, વहाँ ગોલાઈ હે તો ત્યાં પણ એરો મારી દીધો. જો તમે ગાડી એ છે ને તો વहाँ 2 ગોલાઈઓ આવે. જો ત્યાં ગોલાઈ હે એટલે આ કામ આપણે મસ્ત લાગ્યું, એક નંબર. ખબર છે આપણો જીગરજાન એટલે કે નેણિયો, એ પણ કહેતો હતો કે આપણે વ્લોગ બનાવ્યા નથી, તો હવે વ્લોગ ચાલુ કરી. બધાય આપણા ફોલોવર મિત્રો બધાય વાઇટ જોતા છે, તો આપણે વ્લોગનું હવે ચાલુ કરી. કેમ કે હમણાં મેળે નતું એટલે આપણે કીધું ના વ્લોગ બનાવ્યા નથી. એને ટેણિયાને હમણાં ફોન તો કર્યો હતો, પણ એના કાકાની આ ઠેસર આવ્યું છે ને, તો મોબાઈલનો ઘરે પડ્યો છે એટલે ઉપાડતો નથી. અહીંયા કામ કરતો હોય છે થોડા જાજુ, તો એ ફોન ઉપાડતો નથી. મિત્રો હવે આપણે બપોરા કરીને નીકળી ગયા છીએ પાછા ઢોરમાં. જો રસ્તે આવેલો જવું રોડ ઉપર, પાણીની બોટલ ભરીને પાછા નીકળી ગયા છીએ ઢોરમાં. ટેણીઓ ભેગો થવાનો તો મિત્રો, પણ ભેગો થયો નહીં. એને હાલે છે ઉપણી, તો પછી આવ્યો નહીં. કે મારે ભાઈ કામ છે, ફોન ઉપાડો તો નહીં, કે મારે કામ છે, હું નહીં આવું, પછી ક્યારેક વાર. જે તમે પોતી ગયા માલદેવ બાપાની વાડિયા માંડવી કાઢવા. જોવો છો ને પાથરના ઘા પછી ઘા થવા માંડ્યા છે, કરી દીધું છે ચાલુ. જોઈ લ્યો અમારો ભાઈ. પછી બધાએ આરામ કર્યો છે ઘડીક, પછી વિહામો ખાધો છે. જો બધાએ ફાકી બાકી ખાઈને પછી પાછું માર્યું હતું હેન્ડલ, પછી પાછું કરી દીધું છે ચાલુ. એક અમારા કારીગર ભાઈ અમારે માલદેવ બાપા છે, જોવો તમે. ખેડૂ સવારના માંડવી કાઢે, આમને કન્ટિન્યુઅર ચાલુ જ છે મિત્રો. પછી અમારા ભાઈ એક ભાઈ એર કાઢ્યો, મશીનમાં ડીઝલ થઈ ગયું હતું. પછી એક ભાઈએ ડીઝલ પૂરી અને પછી પાછું ડીઝલ પૂરીને પછી પાછું હેન્ડલ મારી દીધું છે. પછી અમે બધા મિત્રો ફેમિલી પાછી વળગી ગઈ છે માંડવીમાં. બહી બોલાવી દીધી, માંડવી કાઢી દીધી. જોઈ શકો છો હેન્ડલ મારી દીધું છે, આપણું અલર્ટ થઈ ગયું છે ચાલુ. જોઈ શકો છો ને મિત્રો, ખેડૂત કેટલી મહેનત કરે છે. હાલર કરી દીધું. માંડવીનો ઢગલો ચડાવી દીધો છે મિત્રો, જોઈ શકો છો. આ છે માંડવીનો ઢગલો. હા ભાઈ તો સવારના માંડવી કાઢતા હતા એટલે આમાં જ કરે, કઈ બોલતા નથી, ગાંધામાં છે પાછા. એટલે આપણે ખપારી હાંકતા હતા એટલે આપણા સીન ઓછા હશે. આપણે કાઢતા હતા પાથરા, ખપારી હાંકતા હતા. પછી આ ભૂખ લાગી ગઈ હતી, આ ભાઈ માંડવી ખાતા હતા બધા બે.
માંડવી ખાતા હતા અમે કે હાલો ભાઈ હવે જાય છીએ આપણે નાસ્તો કરવા. પછી અમે બધા મિત્રો પહોંચી ગયા છીએ ગાંઠિયા ખાવા. ગરમે ગરમ પછી ગાંઠિયા ખાવાનું ચાલુ કરી દીધું. ગરમ ગરમ ગાંઠિયા, મરસા, સીપ બધું ખાવાનું કરી દીધું તે ચાલુ. પછી આ ભાઈ તો મને કે મરસા લઈ કે હું ના ભાઈ મારે મરસા ખાવા નથી. હવે આપણે માંડવી કાઢીને આવતા રહ્યા છીએ મિત્રો. તો હવે આપણે અહીંયા ટાંકો હોય તો હવે હાથ પગ ધોઈ મોઢું ધોઈ અને નાવાની તો પોઝિશન નથી. જોઈ શકો હો આપણા હોબળા કેવા થઈ ગયા છે. નાવાની કઈ પોઝિશન નથી. હાથ પગ ધોઈને મોઢું ધોઈને હમણાં સુઈ જવાનું. સવારે નાઈ ધોઈ ફ્રેશ થશું. તો અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. તો મળીએ આવા બીજા વ્લોગમાં. જય માતાજી.